પુરુષોની વાત છે એમ સ્ત્રીની વાત છે સાહેબ. આપણી બેન આવી હોય તો આપણી ઘરવાળી એને નો હાચવે. આપણે કોઈ દેવું કર્યું? એની બેન આવી હોય ને આપણે નો હાચવી એવું કર્યું? ભાવુક થઈ જાય સાહેબ. હમણાં એક છોકરાએ ના બાપા એમ ખિસ્સા જોયા કે ઓહો ગુટકા, સિગરેટ, વિમલ, આવા તારા લખણ છે, હજી 18 વર્ષનો થયો ને. છોકરો કે બાપા ચશ્મા તો પહેરો, ખિસ્સું તમારું છે. હમણાં અમારે જે રામભાઈ કલાકાર અહીંયા આવ્યા, મેં કીધું ચશ્મામાં તમે હારા નથી લાગતા. મને કે કાઢ નાખું તો તમે હારા નો લાગો. એક જણો 3 ચશ્મા લઈને બેઠો. મેં કીધું 3 કાં? મને કે આ દૂરના. મેં કીધું એ વાત સાચી. બીજા? મને કે નજીકના. મેં કીધું એ વાત સાચી. આ ત્રીજા? મને કે 2 ખોવાઈ જાય ત્યારે એને ગોતવાના. ઘણા કેતા હોય કે હું નો હોત ને તો કાનજીભાઈ ની જમીન નો હોત, હું નો હોત ને તો છગનભાઈ મકાન બનાવ્યું એની તેવડ નથી, નો બનત. હું નો હોત તો ભગવાનભાઈ ના દીકરાના લગ્ન અટકી જાત. હવે તું નહોતો ને તારા બાપના થઈ ગયા. અને કોણ સમજાય? ઘણા એવા આફતના પડીકા હોય ઈ બાંધા વિના. અમારે સિટીમાં તો ઘણા એવા માણસો છે, નાવા જાય તો હાથ પગ ધોઈને જાય. એક જણો બ્લડ બેંકે ગયું કે સાહેબ લોહી આપો. ઓલા કે કયું ગ્રુપ? કે બજરંગ ગ્રુપ. બજરંગ ગ્રુપ. મેં કીધું અહીંયા બજરંગ ગ્રુપ નો હાલે, બ્લડ નું ગ્રુપ કે એવું ક્યાં આપણે જરૂર નથી. મેં કીધું માણા મરી જાય. મને કે આપણે પ્રેમ પત્ર લખવું ગમે. હમણાં બસ સ્ટેન્ડમાં એક જણો ઉભો તો, એમાં બસ આવી તો બકરી લઈને ચડ્યો. કંડક્ટર કે ઉતરી જાય. કે કાં? કે આ માલગાડી નથી, માણાની છે. ઉતરી ગયો. બીજી બસ આવી ને બકરીને લઈને જવાની હતી જુનાગઢ. તે બકરીને ચાદર વિટાડીને હુરાવી દીધી બસમાં. કંડક્ટર આવ્યો, ટિકિટ? કે 2. કે કોની? કે એક મારી ના એક મારા વડીલ માજી છે એની. ઉંમર બહુ મોટી છે એટલે વરી ગયા છે કમરેથી. કે હાલો 2 ટિકિટ આપી. રાજકોટ થી બસ આ હાલતી હાલતી ગોંડલ પૂઈ ને તો બકરી લીંડી કરી. તે પાછળ એક ભાઈ બેઠા હતા. કે મોટા ભાઈ? કે હા. કે માજીની મારા તૂટી ગઈ. મેં કીધું હવે પારા ગણતો નહીં. ઘણા આવા માણસો. હમણાં એક બાપાને કૂતરું કઈડી ગયું, બતાવવા લઈ ગયા. ગામના ડોક્ટર કે કૂતરું નું આપણે કઈડી ગયું, એનો હડકવા નહીં ઉપડે પણ અસર રહી જાય થોડીક. એના છોકરાઓ કે ભલે અસર રહી જાય પણ આમ કઈ કુટુંબમાં તો નહીં નડે. નહીં કે કુટુંબમાં નહીં નડે. કે બાપાને ઇન્જેક્શન આપ્યા તો અસર થોડીક રહી. આપણે પૂછીએ જમાઈને કેમ છે? તો કે હારું. છોકરા છે અહીંયા, છોકરાને બધા મજામાં છે. હમણાં જમાઈ આવવાના. જમી લે. હા, વારું પાણી કરીને બેઠા. છોકરાઓ કે અટાણે કઈ વાંધો નથી પણ 12 વાગે. મારી બાજુમાં ભદો કરીને છોકરો રે હવારના પોરમાં આવ્યો. મને કે મરઘી ઈંડા મૂકે. મેં કીધું એમાં શું નવાય છે? મને કે તો તમે મૂકો. છોકરાઓ ભૂકા કાઢી નાખે સાહેબ. હમણાં તો હું પિતૃ મહિનો હાલે. હમણાં એક જણો એની બાનો ફોટો લટકાડતો હતો. બાજુમાંથી ભાઈ એવા કે હું કરો? ઓય કે મારી બાનો ફોટો લટકાડું. કે નિરાતે લટકાડો, મારા બાપુજી પડી ગયા. એક જણો શ્રાદ્ધ નાખતો તો, એમાં કાગડો આવ્યો ને હારે બગલી આવી. છોકરાના બા કે તારો બાપો કે પેલા કાનુડો હતો ને હવે કાનુડો છે. કે મહિરા પછી કાગડો થયો ને આવ્યો પણ હારે યુરોપિયન લાવ્યો.